તો જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભગુડા, અને ભગુડાની અંદર 30મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો આપ જોઈ શકો છો, જો અહીંથી જ તૈયારીઓ ચાલુ છે। બંને સાઈડ સરસ મજાની ધજાઓ લગાડાઈ ગઈ છે, અને કેવી તૈયારીઓ ચાલે છે એના વિશે આપણે જોઈ અને જાણીએ। તો સૌ કોઈ ધર્મપ્રેમી ભાઈઓને આવવા ભાવભર્યું આમંત્રણ છે। તો ચાલો જઈએ ધીરે ધીરે ભગુડા। તો જો આ રીતનો સરસ મજાનો રસ્તો છે જે ભગુડા તરફ જઈ રહ્યો છે। તો આપણે પહોંચી ગયા છીએ ભગુડા, અને જો આ સરસ મજાની બધી દુકાનો છે જ્યાંથી તમે અલગ અલગ વસ્તુ બધી લઈ શકો છો। અને આ છે વિશાળ પાર્કિંગ, જે અત્યારે તો પાર્કિંગ તરીકે યુઝ થાય છે, પણ પાટોત્સવના દિવસે આમાં ભજનનો સરસ મજાનો પ્રોગ્રામ હોય છે। અને સુપ્રસિદ્ધ ગુજરાતના નામચીન કલાકારો બધા અહીં પધારે છે, અને સરસ મજાનું આયોજન હોય છે। તો ભજન પ્રેમી સંતવાણીના જેને પ્રેમ હોય એ લોકોએ પણ સરસ મજા આવે એવું આયોજન હોય છે। જો આ છે ડોમ, જેમની અંદર ભજન હોય છે, અને ગુજરાતના નામી અનામી કલાકારો બધા અહીં પધારે છે। તો એવો સરસ મજાનો અહીંયા ભવ્ય સંતવાણી ડાયરો પણ ઉજવાય છે। તો એમાં પણ જરૂર પધારશો। તો જો આ રીતનું આખું બધું સરસ મજાનું તૈયારી ચાલી રહી છે, ને આ બાજુ છે મુખ્ય મંદિર। તો ચાલો જઈએ ધીરે ધીરે મંદિર તરફ। તો જો આ રીતનો ગેટ બનાવેલો છે, જેની અંદરથી આપણે જવાનું છે મુખ્ય મોગલમાના મંદિર તરફ। તો જે જુઓ બધું આ શણગારવાનું બાકી છે, જેમાં ગેટ નખાણો છે પણ હજી શણગાર્યો નથી। ને આ રીતનો રસ્તો છે જે મંદિર તરફ જાય છે। જો સરસ મજાની શણગારી અને તૈયાર કરવામાં આવેલો છે। તો હાલો આપણે પણ ધીરે ધીરે આગળ જઈએ અને માતાજીના પણ દર્શન કરીએ, અને તમને પણ સરસ મજાના મોગલ માતાના દર્શન કરાવશું। તો સરસ મજાની જો તૈયારીઓ ચાલી રહી છે, અને હજી ઘણી બધી તૈયારીઓ કરવાની પણ બાકી છે। તો આ રીતનું આખું બધું તૈયારીઓ ચાલી રહી છે। તો જો સામે દેખાય ત્યાં જ તે મોગલ માતાના મંદિરનો મુખ્ય ગેટ છે। તો જો અહીં સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલું છે, અને અહીંયા પણ તમે જય મોગલમાં લખેલું છે ત્યાં પણ તમે ફોટા પાડી શકો છો। તો ચાલો ત્યાં આગળ વધીએ, અને અહીંયા સેલ્ફી પોઈન્ટ એક સરસ મજાનું બનાવેલું છે, આપણે એ પણ જોઈ લઈએ। જો આ રીતનું બનાવેલું છે, અને માણસો બધા એમાં સેલ્ફી પડાવે છે। અને જો આ રીતનું આખું મોગલ સ્વરૂપ પોસ્ટર બનાવેલું છે, એની અંદર તમે ઊભા રહી અને સેલ્ફી પડાવવાની। અને જો અહીંયા પર લખેલું છે 30મો પાટોત્સવ, અને તારીખ છે 28/4/2026। સરસ મજાનો પ્રોગ્રામના કલાકારો પણ છે ઘણા બધા। તો મંદિરની આ બાજુની સાઈડમાં પહેલાં આપણે જઈશું, અને જો અહીંયા બૂટ કરશે, જ્યાં આપણા બૂટ સંપલ રાખવાના હોય છે, અને એની બાજુમાં છે પીવાના પાણીની વ્યવસ્થા, અને એની બાજુમાં છે હાથ પગ ધોવાના પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા। જો અહીંયા આપણે આપણા હાથ પગ ધોઈ ને અહીંયા પાણી પીવાનું રહેશે। અંદર પણ પાણીની સરસ મજાની સુવિધા છે। ને આ બાજુ આ શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ છે, જ્યાં તમે તમારું શ્રીફળ વધેરી શકો છો। અને અહીંયા અગરબત્તી અને દીવા કરવાનું સ્થાનક છે। જો આ સરસ મજાનો મોગલ માતાનો ઉપર ફોટો છે, અને નીચેના ખાનામાં અખંડ જ્યોત દીવા જે ચાલુ જ છે, અને બાજુમાં અગરબત્તી કરવાનું જગ્યા છે। જુઓ, તો આ રીતનું આખું બધું આયોજન છે। તો ચાલો જઈએ આપણે આગળ, ને જો આ છે બૂટ ઘર। તો આપણે પહેલાં બૂટ ચપ્પલ કાઢતા આવીએ, ને આ છે મંદિરનો મુખ્ય ગેટ। અને જો આ ભજનના બધા અલગ અલગ કલાકારો છે, તમે પોઝ કરીને જોઈ શકો છો। ને ઘણા બધા આમાં કલાકારોના જે નામ અને ફોટા નથી, તો સરસ મજાનું આયોજન હોય છે અહીંયા દર વર્ષે। તો આ છે 30મો પાટોત્સવ મોગલધામ ભગુડાનો, ને કલાકારોની પણ એટલા બધા હોય છે કે એની વાત જવા જો। તમે ઘણા બધા કલાકારોના નામ આમાં છે। જો આ માયાબા આહિર અને બીજા ઘણા બધા કલાકારો છે, જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો। અને ઘણા કલાકારોના આમાં નામ પણ નથી। તો આ રીતનું સરસ મજાનું બધું આયોજન ગોઠવાઈ રહ્યું છે।
અને ચાલો જઈએ મંદિર તરફ આપણે. જો આ મુખ્ય ગેટ છે, મુખ્ય ગેટમાંથી આપણે જવાનું છે અંદર મંદિરમાં. અને આ બાજુ પણ માં લખેલું છે, ત્યાં પણ તમે ફોટા પાડી શકો છો. તો જો આ રીતનું આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને મંદિરની અંદરનો આ રીતનો આખો વ્યૂ છે. જો સરસ મજાની માતાજીની મંદિરની ધજા ફરકી રહી છે ને લાઇટિંગ બાઇટિંગ પણ સરસ મજાનું બધું ગોઠવવામાં આવેલું છે, જે સાંજે તમને દેખાશે. આપણે ઘણું ખોટી થશું અને સાંજના પણ લાઇટિંગના પણ વિડીયો આમાં નાખશું, એટલે આપણને મજા આવશે. અને જો આ કેટલા બધા છોકરાઓના બધા ફોટા લગાડેલા છે. તો ચાલો આગળ જઈએ માતાજીના મંદિર તરફ. તો જો આ છે મુખ્ય મંદિર માતાજીનું, આ માં મોગલ, અને તેની પાછળ છે આ માં લખેલું, અને આ મુખ્ય મંદિર છે માતાજીનું. તો અંદર ફોટા વિડીયોની મનાઈ છે, પણ આપણે બહારથી દર્શન કરી લઈશું અને આજુબાજુનું બધું જોઈશું આપણે. અને સરસ મજાની તૈયારીઓ પણ થઈ રહી છે અહીં ભગોડાની અંદર. ને હજારો ભાવિક ભક્તો અહીં આવે છે પાટોત્સવના દિવસે. તો આ બધા ફોટા અલગ અલગ લગાડેલા છે અને તેની બાજુમાં જ ચા પાણીનું પણ સ્થાન છે. અને આ છે યજ્ઞકુંડ. અને જો આ સરસ મજાના વૃક્ષોવાળો વિશાળ પરિસર, અને રોજ ભોજન સમારંભ પણ અહીં ચાલે છે. જો આ વડની નીચે કેટલી બધી ધજાઓ છે, માતાજીનું ગાડું પણ રાખવામાં આવેલું છે અને એમાં પણ આખું ગાડું ધજાથી ભરેલું છે. જે ભાવિક ભક્તો આવે હાલીને કે કોઈ રીતે ધજા જે લાવે એ લોકો અહીંયા ધજા લગાડે છે અને બાકીના બધા ગાડામાં ધજા મૂકી દેતા હોય છે. તો જુઓ સરસ મજાનું વૃક્ષોવાળું આ વિશાળ પરિસર, અને જુઓ કેવી મસ્તીની બધી વ્યવસ્થા છે, સ્વચ્છતા પણ સારી છે. તો તમે અને તમારા પરિવાર સાથે મોગલધામ ભગોડાની મુલાકાત લઈ શકો છો. અને જુઓ સરસ મજાની રૂમોની પણ વ્યવસ્થા છે, જ્યાં તમે ઉતરી શકો છો. અને જો આ રીતનું બાળકોને રમવા માટેના હિંચકા પણ નાખવામાં આવેલા છે, અને પીવા માટેનું ચોખ્ખું પાણીની વ્યવસ્થા છે. જો આ નોર્મલ પાણી છે અને આ બાજુ ઠંડુ પાણી છે. ઠંડા પાણીના પણ સરસ મજાના કુલર મૂકવામાં આવેલા છે. આપણે થોડુંક પાણી પી લઈ. પાણી પીધા પછી જો આ રીતનું સામેને પડખે જે છે એ ભોજન સમારંભ માટેનું રસોડું છે. ત્યાં ભોજન પ્રસાદી લઈ શકો છો. સરસ મજાની પ્રસાદીનું પણ વિતરણ થાય છે અહીંયા, જેમાં દાળ ભાત શાક રોટલી છાશ બધી વસ્તુ આપવામાં આવે છે. તો જો આ આરતીનો સમય થઈ ગયો છે ને આરતી થઈ રહી છે માતાજીની, તો આપણે એમાં પણ કડીક ખોટી થઈ. જો સરસ મજાની મોગલ માતાની આરતી થઈ રહી છે. ને આરતી પત્યા પછી જો આ સરસ મજાના વડલો, જેમાં લાઇટિંગ બધી અલગ અલગ ગોઠવેલી છે જુઓ. અને બધા જ વૃક્ષોમાં લાઇટિંગ બધું સરસ મજાની કરેલી છે. અને જો કેવું મસ્ત બધું જાળવા લાગે છે. એમાં પણ સિરીઝ ગોઠવેલી છે અલગ અલગ બધી, અને બધા ઝાડવામાં લાઇટિંગ ગોઠવેલી છે. જો આ યજ્ઞશાળામાં પણ લાઇટિંગથી ગોઠવેલું છે. આ માતાજીનું મુખ્ય મંદિર છે, એમાં પણ જો લાઇટિંગ સરસ મજાની બધી કરેલી છે. અને બધા વૃક્ષોમાં પણ અલગ અલગ લાઇટિંગ બધી ગોઠવેલી છે. તો સરસ મજાનું કેવું મસ્ત ગ્રાઉન્ડ લાગે છે. તો તમને પણ મજા આવે અને તમારી ફેમિલીમાં અને બાળકોને પણ મજા આવે એવું સરસ મજાનું આયોજન છે મોગલધામ ભગોડાનું. તો આવવાનું ચૂકશો નહીં. તારીખ 28/4/2026ના રોજ શ્રી મોગલ માતાનો ભવ્ય 30મો પાઠ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આપણે પણ તેમાં જઈશું અને માતાજીના સરસ મજાના દર્શન કરીશું. જો સરસ મજાનું માતાજીને લાઇટિંગવાળું શિખર છે અને ઉપર માતાજીની સરસ મજાની ધજા ફરકી રહી છે. તો આ રીતનું જબરદસ્ત આયોજન મોગલધામ ભગોડાની અંદર ચાલી રહ્યું છે. તો મુલાકાત જરૂર લેજો. જો આવી રીતનું બધું આખું મંદિરને શણગારવામાં આવ્યું છે લાઇટથી. જો કેવી સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ને યજ્ઞશાળાને પણ
સરસ મજાની શણગારવામાં આવેલી છે. એની ઉપર લખેલું છે સંગે મોગલ. અને આ છે મુખ્ય ગેટ, જેને પણ લાઇટિંગથી શણગારવામાં આવેલો છે. અને આ બાજુ જો આ સરસ મજાનું લાઇટિંગવાળી વ્યવસ્થા છે. તો આ હતો આપણો આજનો મોગલધામ ભગોડાનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા માટે અમે આવા નવા વિડીયો લાવી શકીએ. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.